ભરૂચ જિલ્લામાં પતંગની દોરીથી અકસ્માતની ઘટનાઓમાં નબીપુર નજીક 32 વર્ષીય સંજય મુરજી પાટણવાડિયાનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઝઘડિયામાં 23 વર્ષીય યુવક જયવીરસિંહ પરમાર ધાબા ઉપરથી જમીન પર પટકાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચમાં પતંગની દોરીથી ભરૂચ જિલ્લામાં 2 ગંભીર અકસ્માતો બન્યા છે. સામલોદના નબીપુર નજીક 32 વર્ષીય સંજય મુરજીભાઈ પાટણવાડિયાનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હતું, જે અંગે ઘટનાસ્થળે તેમનું મોત થઈ ગયું હતું. જ્યારે દહેજના અટારી નજીક પણ પતંગની દોરીથી રણજીતભાઈનું ગળું કપાઈ ગયું હતું અને તેમને 6 ટાંકા લેવા પડ્યા હતા. બંને ઇજાગ્રસ્તો સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ ઝઘડિયા રાજપૂત ફળિયામાં પતંગ ચગાવતો 23 વર્ષીય યુવક જયવીરસિંહ પરમાર ધાબા ઉપરથી જમીન પર પટકાયો હતો અને તેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને બાઇક ઉપર લઈ જઈ સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને દુઃખદ ઘટનાઓથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફરી વળી હતી.